જય શ્રી રામ, જય બાલાજી મહારાજ. નમસ્કાર મિત્રો, આપ સૌનું મારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સુરત શહેરમાં આવેલા એક એવા પવિત્ર ધામમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ જ્યાં દરરોજ હજારો ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આવે છે. આ છે મહેંદીપુર બાલાજી હનુમાન મંદિર. રાજસ્થાનના દોસા જિલ્લામાં આવેલું મહેંદીપુર બાલાજી ધામ સમગ્ર ભારતભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને તેમને માનસિક શાંતિ તથા આધ્યાત્મિક બળ પ્રાપ્ત થાય છે. આ જ ભાવનાથી પ્રેરાઈને સુરતમાં પણ આ સુંદર મંદિરની સ્થાપના કરવામાં આવી છે, જેથી ગુજરાતના ભક્તોને રાજસ્થાન સુધી ગયા વગર બાલાજીના દર્શનનો લાભ મળી શકે. મંદિરમાં પ્રવેશતા જ ભક્તિમય વાતાવરણ, ઘંટનો નાદ અને જય બાલાજીના જયઘોષ મનને અદ્ભુત શાંતિનો અનુભવ કરાવે છે. અહીં ભગવાન હનુમાનજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરે છે. દર મંગળવાર અને શનિવારે અહીં વિશેષ ભીડ જોવા મળે છે. ઘણા ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, સુંદરકાંડનું પઠન કરે છે અને બાલાજીને તેલ, સિંદૂર, પ્રસાદ અર્પણ કરે છે. મંદિરનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ દરેક ભક્તને ભક્તિમાં લીન કરી દે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનજી પોતાના ભક્તોની દરેક મુશ્કેલીઓમાં રક્ષા કરે છે અને તેમને સાચો માર્ગ બતાવે છે. આ કારણે દૂર દૂરથી લોકો અહીં દર્શન માટે આવે છે અને બાલાજીના ચરણોમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. જો તમે સુરતમાં રહેતા હો અથવા સુરતની મુલાકાતે આવવાના હો તો આ પવિત્ર ધામના દર્શનનો અવસર જરૂર લો. અહીં આવીને માત્ર દર્શન જ નહીં પરંતુ મનને એક અનોખી શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સુંદર યાત્રાઓ, મંદિર દર્શન અને સુરતના રસપ્રદ સ્થળોની માહિતી માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી રામ, જય બાલાજી મહારાજ. મળી એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય બાલાજી મહારાજ, બોલો જય દ્વારકાધીશ.